સુરત શહેરમાં માનવ સેવા અને સમાજ પ્રેમનું સુંદર ઉદાહરણ પૂરું પાડતું પુરાની સાયકલ નયા સપના સંગઠન છેલ્લા 2 વર્ષથી સક્રિય રીતે કાર્ય કરી રહ્યું છે। સંગઠન દ્વારા પસ્તી દાનથી લઈને પુસ્તક દાન સુધીની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે, જે સમાજમાં શિક્ષણ અને સહાયની ભાવનાને મજબૂત બનાવે છે। વોર્ડ નંબર 21 ભારતીય જનતા પાર્ટીના નેતા બ્રિજેશભાઈ ઉનડકટે પોતાના ભવ્ય વિજય બાદ ફરી એક વખત સમાજ સેવા તરફ હાથ લંબાવ્યો છે। તેમની તરફથી દિવ્યાંગજનોને 7 સાયકલોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ હેલ્મેટ અને વોકરનું પણ વિતરણ કરીને સુરક્ષા અને સહાય બંનેનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે નર્સિંગ કોલેજ સાથે સંકળાયેલા ઇકબાલ કડીવાળાએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। તેઓ સતત સિવિલ હોસ્પિટલમાં લોકોની સેવા કાર્યમાં જોડાયેલા રહી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે મદદરૂપ બની રહ્યા છે। આવા સેવાકીય કાર્યો સમાજમાં પ્રેરણા આપે છે અને દર્શાવે છે કે સંકલ્પ અને સેવા ભાવના દ્વારા લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકાય છે। ઇકબાલ કડીવાલા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ। આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ફિઝિયોથેરાપી કોલેજમાં આજે ગુજરાત સ્થાપના દિવસ એટલે કે ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે લોકપ્રિય નગરસેવક બ્રજેશભાઈ ઉનડકરના વરદ હસ્તે દિવ્યાંગોને ટ્રાયસિકલ, વોકર અને બ્લડ બેંકમાં કામ કરતા તબીબો અને એના સ્ટાફને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું। સ્થાપના દિવસ નિમિત્તે ખૂબ ખુશી થાય, ગુજરાત ખૂબ સમૃદ્ધ થાય, ગુજરાતી તરીકે સમગ્ર દેશમાં ડંકો વાગે। પણ આવા જે સેવાકીય પ્રવૃત્તિથી આજના દિવસની ઉજવણી કરવામાં આવી છે, તો હું બ્રજેશભાઈને ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું કે હર હંમેશા વિદ્યાર્થીઓને જૂની સાયકલો રિપેર કરીને આપે છે। જે ગરીબ બાળકો હોય છે, પસ્તીથી પણ બાળકોને નોટબુકથી લઈને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે। ખરા અર્થમાં એ લોક લીડર તરીકેનું એક ઉત્તમ ઉદાહરણ છે। આજે પણ ટ્રાયસિકલ અને વોકર અને હેલ્મેટ વિતરણ કરી અને એક સેવાકીય પ્રવૃત્તિથી ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે। સૌ ગુજરાતીઓને આજના દિવસની શુભેચ્છાઓ પાઠવું છું। તમે બીજા બી બહુ કામ કર્યા છો, એક તમે સિવિલમાં એક કામ હાથમાં લઈ લીધું છે, આ શું છે પૂરો? કફન, કોફીન અને પ્લાસ્ટિક સાથે સાથે દર્દીના સ્વજનોને ચા પીવડાવવાનું એ કામ એક ભગીરથ કાર્ય છે। અને આવા દુઃખની સમયે અમારી આખી ટીમ જે આદરણીય CR પાટીલ સાહેબના જન્મદિવસથી આ સેવા શરૂ કરી છે। જ્યાં સુધી અમે જીવતા છીએ ત્યાં સુધી આ સેવા ચોક્કસ કરીશું કે કેમ કે કફન માટે લોકો દાન કરવા આવે ત્યારે અમને અહીં બેઠા આ પુણ્ય કમાવાનું છે। અને ગરીબ આદિવાસી વિસ્તારના લોકો આવે ત્યારે એમની પાસે ખરેખર પૈસા નથી હોતા, એમને ચા પીવાના પણ પૈસા નથી। એવા સંજોગોમાં અમે જે બિનવારસી છે, તદ્દન જરૂરિયાતમંદ લોકો છે, અને બીજી પણ આર્થિક સહાય પણ કરીએ છીએ। અને આ ભગીરથ કાર્યમાં તમામ લોકો જોડાય એવી અપીલ પણ કરીએ છીએ। પરંતુ મજૂરોના લોકપ્રિય ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે અને પાટીલ સાહેબે શરૂ કરેલી આ અવિરત સેવા એ હંમેશા ચાલુ રહેશે। જરૂરિયાતમંદોને મદદ કરવી એ જ ખરા અર્થમાં સેવા છે। આજે અમે દિવ્યાંગ ભાઈઓને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું છે। સાથે સાથે બ્લડ બેંકમાં કામ કરતા જે કર્મચારીઓ છે એમને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું છે। દિવ્યાંગ ભાઈઓને આજે ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું, એનો મુખ્ય ઉદ્દેશ કે એમને સ્વાવલંબી બનાવવાનો અને એના દૈનિક જીવનમાં સરળતા લાવવા માટેનો એક આ પ્રયાસ કર્યો છે। અમે લોકો હંમેશા નાનામાં નાના માણસને અને છેવાડાના માણસોને એના જીવનમાં સુધારો લાવવા માટે, એમનું જીવન સ્તર સુધારવા માટે આવી નાની મોટી સેવાકીય પ્રવૃત્તિ કરતા રહ્યા છે। અને આજે તો ગુજરાતનો સ્થાપના દિવસ છે, આપણા ગુજરાતનો કોઈ પણ ગુજરાતી કોઈ પણ ક્ષેત્રે પાછળ ના રહી જાય એના માટેનો એક આ પ્રયાસ કરેલો હતો।